ले लो। करूंगा तूफान का बदला लेकर ही रहूंगा अपमान का। किसी भी मुश्किल से घबराकर अपने मन में हीन भावना नहीं आने दूंगा और अपनी मानसिक शक्ति से उनका सामना करूंगा, क्योंकि मैं एक क्षत्रिय हूँ। આ આપણી ક્ષત્રિયતાની એક લાક્ષણિકતા છે અને આ એકતાનું પ્રતીક આ સમગ્ર ગોહિલવાડ રાજપૂત સમાજ અને કરણી સેનાવતી અને ભાવનગરની તમામ ક્ષત્રિય સંસ્થાઓ વતી હું વિરમદેવસિંહ ગોહિલ ગૃહપતિ શ્રી મનીરકુંભા રાજપૂત વિદ્યાલય આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌને જોતા હર્ષની લાગણી અનુભવું છું। હું નહીં, અહીંયા બે ઉપસ્થિત તમામ આગેવાનો અને આપ સૌ પણ આ કાર્યક્રમને આપેલો છે મને વર્ષો પહેલા। નહીં એવું નથી કહેવા માંગતો, વિવાદમાં નથી પડવું મોટા ભાઈ, બિલકુલ વિવાદમાં નથી પડવાનું, વિવાદમાં નથી પડવાનું। હું તો વિવેક સાથે અને દંડવટ સાથે વાત કરું છું। એ રઘુબા પડવા વાળો બોલે આપણે માર્કેટિંગ યાર્ડમાં ક્રોસ વોટિંગ થી જીતા જતા નહીં, એકદમ કીધું એટલે નો જવાબ। બાકી મારે વિવાદમાં નથી પડવું, છતાં આવો નવો સાથ અને સહકાર આપો, આપણું સંગઠન આપો, રાખો મજબૂત। અને ત્યાંથી રૂપાલાજીની ટિકિટ રદ થાય અને ત્યાંથી ઓલા બેન ડોક્ટર બેન બોલે છે એને ટિકિટ આપો ને ભાજપમાં, કોઈ ક્લબ છે ને બેન ડોક્ટર એને। એટલે હું ભાજપના આગેવાનોને વિનંતી કરું છું, તમે અમારી યારે સાથ સહકાર આપો, અમે તમારી યારે ગમે ત્યારે સાથે છીએ અને આ સમાજની એકતા જળવાઈ રહે। અને મને વાસુદેવભાઈ આમ સ્ટેજ ઉપરથી ઘણું બધું જણું ચડતું હોય, પણ આ બધું મને રાજુભાઈ રાણા મને વંદનીય છું, તમારી સાથે શિબિર કરી છે RSS રાજુભાઈની સાથે શિબિર કરી, એટલે દંડવટ છું અને તમારો તો હું ચાહક છું, પણ છતાં ફોન દ્વારા એને એકાદું કહેજો કિરીટસિંહ રાણા સાહેબ છે, ભૂપેન્દ્રસિંહ સાહેબ કે જાડેજ સાહેબ કે ઓલો રાજુ સ્વસ્યવાળો કહેતો હતો કે આનો ફોન તો કરો, એક મારા વતી નાના ભાગ એક કહેજો, કેમ કે સ્વસ્યવાળો રાજુ કહેતો હતો હાજર થઈ જઈશ, બલિદાન દઈ દઈશ, માથું કાપીને દઈ દઈશ, પણ મારા ભાઈઓની હારે છું। આજે આટલા માથા જોઈને મને એટલા ખુશીના આંસુ વરસે છે કે મારો સમાજ મારી હારે છે, એક છે, બધાય છે। કોણ કે છે બધાય કે તમારા સમાજમાં એકતા નથી? આવીને જોવો તો ખરા, જોઈ તો જાવ, એકવાર જોઈ તો જાવ તમે કે આ દરબાર ચીજ શું છે। આ કોઈ જ્ઞાતિ નથી, આ એક સમાજ છે, મારો ક્ષત્રિય સમાજ છે। આ તો અમે બોલ્યા નથી ક્યાંય કે અમારા સંસ્કાર મેળા છે બહેનોના ને ભાઈઓના, પણ બાકી હવે ઉતરો તમે મેદાનમાં, ખબર પડે તમને કે દરબાર રાજપૂત સમાજ શું છે। હવે તમે કહી દઉં છું કે માં ભવાનીની કસમ છે, તમને પાછી બેની કરવાની થતી નથી। જય માતાજી। પુરુષોત્તમ રૂપાલાના નિવેદનની સામે ક્ષત્રિય સમાજ એકઠો થયો છે, સભાનું આયોજન છે, રેલી છે, આવેદનપત્ર આપવાનું છે, શું વાત છે? સૌપ્રથમ તો સર્વને જય માતાજી અને મીડિયાને આવકારું છું। આજનો અમારો કાર્યક્રમ પુરુષોત્તમભાઈ રૂપાલા જે રાજકોટની લોકસભાના ઉમેદવાર તરીકે બીજેપીમાંથી આવે છે અને એણે જે વાણે વિલાસ કર્યો છે, એક સમાજને રાજી કરવા માટે બીજા સમાજ માટે અભદ્ર વાણી કરી છે, એની સામે વિરોધ છે। અમારે કોઈ પક્ષ સામે, કોઈ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપની પાર્ટી પક્ષ સામે કોઈ સમાજ હારે વાંધો નથી, ફક્ત ને ફક્ત પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે ટીકા ટિપ્પણી કરી છે એની સામે વાંધો છે। એના અનુસંધાને મેં 28 એપ્રિલે ગુજરાતભરની રાજપૂત સંસ્થાની 90 કરતાં વધારે સંસ્થાના પ્રતિનિધિઓ જે 250 જેવી સંખ્યામાં અમદાવાદ મુકામે મળ્યા હતા અને એમાં અમદાવાદ મુકામે મળ્યા પછી એમાં એવો નિર્ણય કર્યો કે પુરુષોત્તમભાઈ રૂપાલાને રાજકોટની સીટના ઉમેદવારમાંથી હટાવે એવું સર્વાનુમતે નક્કી થયું અને એ નિર્ણયના કારણે અમારી રજૂઆત એ છે કે લોકસભાના ઉમેદવાર તરીકે પુરુષોત્તમભાઈ રૂપાલાને રાજકોટ સીટમાંથી હટાવી લે અથવા કોઈ પણ પ્રતિનિધિ મૂકે, એની સામે અમારે વાંધો નથી, કોઈ પક્ષ અમારે વાંધો નથી, કોઈ સમાજ હારે પણ અમારે વાંધો નથી। ફક્ત ને ફક્ત જે વાંધો છે પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ સામે છે અને એટલા માટે વાંધો છે કે અમારા સમાજની રોટીબીટી વિશે એને ઉચ્ચારણો કર્યા છે। આના કારણે સમગ્ર ગુજરાતની અંદર પડઘા પડ્યા છે। ખાસ કરીને અમારી મહિલા સમાજના આગેવાનો પણ આજ જાહેર જીવનમાં આવી ગયા છે
અને એણે ત્યાં સુધીના નિવેદનો કર્યા છે. આ લોકશાહીની અંદર કોઈ પણ રજૂઆત કરી શકાય છે અને પ્રતિનિધિ જે હોય એને સાંભળવા પણ પડે, પરંતુ એના ઘર ઉપર પોલીસ બંદોબસ્ત મુકાઈ જાય છે, એની બહાર નીકળવાની પણ મના થાય છે અને એની ધરપકડો થાય છે. આના કારણે વિવાદ વધારે વકર્યો છે. કારણ કે મહિલા સમાજનું જ્યારે અપમાન થાય, અમારી આન બાન શાન માટે આ ક્ષત્રિય સમાજ હંમેશા જીવતો રહ્યો છે અને એના માટે જ અમે બલિદાનો આપ્યા છે. આ ક્ષત્રિય સમાજનો ભવ્ય ભૂતકાળ છે, એ વાતથી પરિચિત છો એટલે એમાં આપણે નહીં પડતા. આગામી લોકસભાના ઉમેદવાર તરીકે જો પરસોત્તમભાઈ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો એનું પરિણામ સમગ્ર ગુજરાતમાંની અસર એટલા માટે થવાની છે કારણ કે અમારા એક જ આદેશ ઉપર જે ગુજરાતની સંકલન સમિતિ અમારી છે અને એને જે કાર્યક્રમો આપ્યા છે એ કાર્યક્રમના અનુસંધાને સમગ્ર ગુજરાતની અંદર આજ તાલુકે આવેદનપત્ર અપાય છે અને પરસોત્તમભાઈ રૂપાલાનું હટાવવા માટે માગણી થઈ રહી છે. જો અમારી માગણી સંતોષવામાં ન આવે તો સમગ્ર ગુજરાતની અંદર કદાચ આવતા દિવસોમાં અમારી સંકલન સમિતિ એવો પણ નિર્ણય કરે કે મતદાનથી અળગા રહેવું અથવા વિરોધમાં મતદાન કરવું. લોકો એમ માને છે ક્ષત્રિય સમાજના કેટલા મતો છે અને સમગ્ર ગુજરાતની અંદર અમારા 17% મતદાન છે. અમે પહેલો બીજો ત્રીજા ક્રમની અંદર આવી છીએ. અમારી અનેક માગણીઓને પણ બીજેપીવાળાએ અવગણી છે. એમાં ખાસ હું તમને ગણાવું તો છેલ્લા 10 વર્ષથી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડથી સન્માનવા આ એવોર્ડથી સન્માનવા માટે છેલ્લા 10 વર્ષથી અમારી ડિમાન્ડ રહી છે, જે સંતોષાણી નથી. ભાવનગર મહારાજાનું કૃષ્ણકુમારસિંહજીનું નામ ભાવનગર એરપોર્ટ સાથે જોડવું તે પણ આ શક્ય બન્યું નથી. 562 રજવાડાઓ જે છે એના મ્યુઝિયમ માટે આ ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 31 ડિસેમ્બર 2019ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉદ્ઘાટન પ્રસંગે આવેલા ત્યારે એણે જાહેરાત કરી હતી કે 562 રજવાડાના મ્યુઝિયમો બનશે. આજ એ પ્રશ્ન પણ લટકતો છે.